તો અમદાવાદમાં ફરી એકવાર ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ થયો। વાડજમાં ડ્રગ્સના જથ્થા સાથે દંપતીની ધરપકડ કરવામાં આવી। દંપતી પાસેથી 357 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું, જેની કિંમત 35 લાખ રૂપિયા છે। મહિલા આરોપી રાજેશ્વરે રાજસ્થાનના સાંચોર ખાતેથી પોતાના મામાના દીકરા પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો લાવી હોવાનું સામે આવ્યું। વાડજ પોલીસે આવેલી ખત કોલોનીમાં દંપતી ભાડાના મકાનમાં રહેતા હતા। મહિલા આરોપીએ છેલ્લા 4 મહિનાથી 5 થી 6 વખત ડ્રગ્સના જથ્થા સાથે ખેપ મારી હોવાનું સામે આવ્યું। મહિલાના તેના મામાના દીકરાએ ડ્રગ્સના વેચાણ માટે મનાવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું। કમલેશ બિશ્નોઈ જે છે એ છેલ્લા 4 વર્ષથી અમદાવાદ ખાતે રહે છે અને ખાનગી પેઢીમાં નોકરી કરે છે। એના પત્ની ગયા 1 વર્ષથી એની સાથે રહેવા આવેલા છે રાજસ્થાનથી। આ લોકો મૂળ સાંચોર પાસેના ગામના છે બંને, અને આ જે છેલ્લા 3 મહિનાથી આ પ્રવૃત્તિમાં એટલે કે સાંચોર ખાતેથી એમડી ડ્રગ્સનો ગેરકાયદેસર જથ્થો અહીંયા લાવી અને છૂટક વેચાણ કરતા હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જણાવેલું છે।